સિટીઝ જ્યારે એટલી બધી ક્રાઉડેડ થઈ જાય ને કે જ્યારે તમે તેમાં શ્વાસ બી ના લઈ શકો ત્યારે હંમેશા એવું એડવાઇઝેબલ છે કે સિટીના આઉટસ્કર્ટ્સની અંદર લાઈફને મૂવ કરો. પાર્ક સ્પેસ પાર્કિંગ ઓડિટ્સના આ સેગમેન્ટની અંદર આજે અમે અત્યારે ખાલી પાર્કિંગનું એનાલિસિસ નહીં પણ એક નવા વિકસિત એરિયાના ટ્રાફિકનું એનાલિસિસ કરવા જઈ રહ્યા છે કે જ્યારે કોઈ નવી ટીપી પડે છે, જ્યારે કોઈ નવો એરિયા જેમ કે વાપા ડેવલપ થઈ રહ્યો છે તો અહીંયા ટ્રાફિકનું પ્લાનિંગ કેવું છે, શું યોગ્ય રીતે પ્લાનિંગ આપવામાં આવ્યું છે, શું અહીંયા લિવેબલ સિટીનો કન્સેપ્ટ તો એ લોકો આપવા જઈ રહ્યા છે પણ ખરેખર એને લિવેબલ બનાવવાના છે. ચાલો આપણે જાણીએ આજે આ સેગમેન્ટની અંદર. તમે જુઓ છો કે અત્યારે હું જ્યાં ઊભી છું ત્યાં કામ ચાલી રહ્યું છે સુએજનું. આ મોટા મોટા પાઇપો જે તમને દેખાઈ રહ્યા છે તે અત્યારની ગટર અને ડ્રેનેજ સિસ્ટમને અત્યારે ચાલુ કરવા માટે યુઝ થઈ રહ્યા છે. સો એટલું સારું આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે અહીંયા કન્સ્ટ્રક્શન્સ પેદા થાય, કન્સ્ટ્રક્શન્સ બને તેની પહેલાં જ ગટર સિસ્ટમને ડેવલપ કરવામાં આવી રહી છે. આજના સિટીઝ જે ભીડભાડવાળા છે તેની અંદર સૌથી વધારે અત્યારે આપણે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે તે છે ગરમીનો. સો જ્યારે આવો કોઈ સુંદર નેચરલ એરિયાને કન્સ્ટ્રક્શનની અંદર ડેવલપ કરવામાં આવે છે ને ત્યારે સૌથી પહેલાં નિકંદન નીકળે છે આવા વૃક્ષોનું. વાપાનો આ એરિયા આગળ સાણંદને કનેક્ટ કરે છે અને પાછળ 3 થી 4 કિલોમીટર એસજી હાઈવેને કનેક્ટ કરે છે. અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રાફિક નથી કારણ કે અમે એક એવા એન્ડથી શરૂ કર્યું છે કે જ્યાં કન્સ્ટ્રક્શન હજુ ચાલુ નથી થયું. પણ ખાસી બધી નર્સરીઓ અહીંયા છે, ખાસી બધી ગ્રીનરી અહીંયા છે, છૂટાછવાયા નાના લોકલ ધંધાઓ અહીંયા છે. પણ ભવિષ્યની અંદર જ્યારે આ એરિયા ડેવલપ કરવામાં આવશે ત્યારે હું ઈચ્છું છું કે આ બધાની કાળજી રાખવામાં આવે કારણ કે આનો મેઇન મકસદ એક લિવેબલ સિટીનો છે. કલ્પેશભાઈ, કેટલા ટાઈમથી આ દુકાન ચલાવો છો તમે અહીંયા? 10-11 મહિના થઈ ગયા. કોણ કોણ લોકો આવે છે અત્યારે અહીંયા આવે છે? સ્ટુડન્ટ આવે છે, પછી ફેમિલી વાળા આવે છે. કઈ યુનિવર્સિટી છે આજુબાજુ? કઈ સ્ટુડન્ટ્સ આવે છે? ઓકે. આ બાજુ હજુ ટીપી નથી પડી ને, વાપા છે આ. તો આ જે સામે પેલું પાઇપલાઇન નું કામ ચાલી રહ્યું છે એ શેનું કામ ચાલી રહ્યું છે? પાણીની પાઇપલાઇન. સો આ જગ્યા તમારી છે? ઓકે. અને તમે કઈ જગ્યાએ રહો છો? ભૂદાન. તો તમને એવું લાગે છે કે અહીંયા બહુ કન્સ્ટ્રક્શન ચાલુ થયું તો બહુ ક્રાઉડેડ ટ્રાફિક ને ઇશ્યુ બહુ બધા થઈ જશે અહીંયા? તો નથી પણ શિફ્ટ થઈ જશે. પછી થઈ જશે એવું લાગે છે કારણ કે આટલા સરસ સાયલન્ટ ઝોન અત્યારે અમદાવાદમાં જોવા નથી મળતા. કારણ કે અમદાવાદમાં હવે કેવું થઈ ગયું છે કે ટ્રાફિક પાર્કિંગનો ઇશ્યુ બહુ મોટો થઈ ગયો છે. સો અમે એના પર જ આ બનાવી રહ્યા છે કે અહીંયા લોકો આવે છે તો તમને શું લાગે છે કે અહીંયા જેટલી બી સ્કીમો તમે જોઈ હોય બિલ્ડરોએ બનાવી છે તો એમાં એ લોકો પાર્કિંગ પૂરું આપી રહ્યા છે? તમને લાગે છે? બરાબર. કેટલું પાર્કિંગ આપી રહ્યા છે તમને ખ્યાલ છે? એક ગાડી હોય તો 2 પાર્કિંગ આપે છે, ગેસ્ટ પાર્કિંગ આપે છે એ લોકો? ઓકે. અને આ રોડ ક્યાં કનેક્ટ કરે છે? આ સાણંદ વિરમગામ હાઈવે કનેક્ટ થશે. ઓકે. આ બાજુ સાણંદ વિરમગામ હાઈવે અને આ બાજુ દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કર. અને અહીંયા કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય પ્રોપર્ટીની અંદર કે આ બાજુ રહેવા આવવું હોય તો આ એરિયા કેવો? સેફટી ને સિક્યોરિટી? સેફટી. અહીંયા કોઈ એવા ચોરીના બનાવો કે એવું કશું થતું નથી? આ કલ્પેશભાઈ 1 વર્ષથી આ વાપાના એરિયાની અંદર પોતાની શોપ ચલાવી રહ્યા છે. એમણે કીધું કે અત્યારે સેફટી સિક્યોરિટી તો બહુ જ પૂરતી છે
પણ જેટલી શાંતિ છે શાંતિ કદાચ કાલે બહુ હાઈ રાઇઝ બિલ્ડિંગોમાંથી ડિસ્ટર્બ થઈ શકે. હું એવી અપીલ કરું છું કે અહીંયા FSI આપો તો એની આજુબાજુ ગ્રીન ઝોન્સ મૂકો, કારણ કે અત્યારે અહીંયા ટેમ્પરેચર બી ખાસું ઓછું છે અમદાવાદની કમ્પેરિઝનની અંદર, કારણ કે અહીંયા ઘણી બધી ગ્રીનરી છે. ડેવલપમેન્ટ બહુ સારું થઈ રહ્યું છે ડેફિનેટલી. AMC, ઓડા, ગુડા જે બી ઓથોરિટી અહીંયા કામ કરી છે બહુ સારું ડેવલપમેન્ટ કરી રહી છે, પણ ઈચ્છા એ બી છે કે એની જોડે આ બધા વૃક્ષોનું જો જતન થાય જેથી ટેમ્પરેચર ડાઉન રહે અને ગરમીની અંદર અસુવિધા ના પડે. આપણે જે પાછળનો એરિયા જોયો ત્યાં ટીપી હજુ પડી નથી વાપામાં. અત્યારે આપણે જે સાઈડ જઈ રહ્યા છે ત્યાં ટીપી ટાઉન પ્લાનિંગ સ્કીમ પડી ચૂકી છે. એટલે ટાઉન પ્લાનિંગ સ્કીમનો મતલબ એ થાય કે જગ્યા નિર્ધારિત થઈ દેવામાં આવી છે એને કરીને કે હવે ત્યાં કન્સ્ટ્રક્શન ચાલુ થઈ શકે. અહીંયા એક ગર્લ્સ હોસ્ટેલ બની રહી છે. એના પરથી તમે એ અંદાજો લગાવી શકો કે અહીંનું ડેવલપમેન્ટ કેટલું ખાસું બનવા જઈ રહ્યું છે, કારણ કે જો ગર્લ્સ હોસ્ટેલ બની રહી છે દેટ મીન્સ કે અહીંયા કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાસું ડેવલપમેન્ટ આવવા જઈ રહ્યું છે વાપાની અંદર. પણ અગેન એ જ રિક્વેસ્ટ છે કે આ એરિયાને એટલો બધો ક્રાઉડેડ બનાવવામાં ના આવે જેટલો અમદાવાદના બીજા એરિયાઝ બની ચૂક્યા છે. પણ અત્યારે તો ટેમ્પરેચર વાઇઝ, ગરમી વાઇઝ, કન્સ્ટ્રક્શન્સ વાઇઝ આઈ થિંક 5 માળની પરમિશન આપેલી છે કે 6 માળની પરમિશન આપેલી છે, વિચ ઇઝ ગુડ. આનાથી વધારે પરમિશન વધશે, ફૂટફોલ વધશે તો ટ્રાફિક વધવાની સંભાવના ખાસી દેખાય. સ્પોર્ટ્સ એકેડમી અહીંયા આવેલી છે જેની આગળ હું ઊભી છું, અને આ એરિયામાં જે રીતે વાપા બાજુ આગળ વધતા જઈએ છે અમે ઘુમા બાજુ, ત્યાં ખાસા કન્સ્ટ્રક્શન દેખાઈ રહ્યા છે 6 માળના 7 માળના બિલ્ડિંગના. અગેન ક્વેશ્ચન આવીને એ ઊભો રહે છે કે ડબલ પટ્ટી રોડ આપેલો છે, કોઈ જાતનું અહીંયા રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ડેવલપમેન્ટ મને દેખાઈ નથી રહ્યું. કારણ કે અત્યારે છૂટી છવાઈ જે બિલ્ડિંગો છે ને તેની અંદરનો ફૂટફોલને મેનેજ કરવા માટે આટલો રસ્તો પૂરતો છે. પણ જે રીતની પરમિશન અપાઈ રહી છે તે પ્રમાણે અહીંયા રોડનું ડેવલપમેન્ટનું કામ મને ક્રાઉડેડ એરિયાઝમાં નથી દેખાઈ રહ્યું. નોન ક્રાઉડેડ એરિયાઝમાં ગયા તો ત્યાં બરાબર છે કે હજુ કોઈ ડેવલપમેન્ટ નથી તો રોડનું કામ ના શરૂ હોય, પણ જ્યાં તમે જો અહીંયા ગાડીઓ પાર્ક છે, આટલા સ્કૂટરો ઓલરેડી લાગી ચૂક્યા છે, પણ ખાલી છૂટા છવાયા વિસ્તારો છે એટલે દેખાઈ નથી રહ્યો ટ્રાફિક. પણ જેવા અહીંયા બિલ્ડિંગોનો રશ વધતો જશે, ફૂટફોલ વધતો જશે, એવી આ ટ્રાફિકની હાલત ને પાર્કિંગની હાલત અહીંયા એવી જ થવાની છે જે અત્યારે CG રોડ, આશ્રમ રોડ પર થઈ રહી છે. ઓડાને, ગુડાને, રેરાને, AMCને અગેન રિક્વેસ્ટ છે પહેલાં રોડ મોટા બનાવો પછી ડેવલપમેન્ટ કરો. વાપા જેને કનેક્ટ થઈ રહ્યો છે ઘુમા રોડ અહીંયા આવી ગયો. અત્યારે જ ટ્રાફિકની સિચ્યુએશન તમે જુઓ, બપોરના 12 વાગ્યાના ધોમ ધખતા તાપમાં બી આ ટ્રાફિકની સિચ્યુએશન અહીંયા થવા જઈ રહી છે, જ્યાં આજુબાજુ કોઈ ડેવલપમેન્ટ નથી. પણ ડેફિનેટલી જો આવું ને આવું રહું તો અહીંયા ચક્કાજામ ટ્રાફિક થતાં વાર નહીં લાગે. રિક્વેસ્ટ છે ઓથોરિટીઝને મારી, અહીંયા કાઇન્ડલી રસ્તા પહોળા કરો, રસ્તા મોટા બનાવો, અહીંના ફૂટફોલને કેલ્ક્યુલેટ કરો, પછી અહીંયા ડેવલપમેન્ટની પરમિશન આપો. ઘુમા બાજુ આગળ વધી રહ્યા છે, આગળ જતાં બોપલ આવશે, એનાથી આગળ સાઉથ બોપલ અને શેલા, પણ આ એરિયા છે તે ઘુમા બાજુ આપણે આગળ વધી રહ્યા છે. તમે જો કે કઈ હદે ચક્કાજામ કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું છે. આ ઘુમા જંકશન છે કે જ્યાં AMTS નું બસ સ્ટેન્ડ આવેલું છે. વાપાથી કનેક્ટિવિટીની અંદર 5 મિનિટનો રસ્તો છે. આપણે અહીંયા પૂછે કે ટ્રાફિકની સિચ્યુએશન કેવી છે, કદાચ પ્રશાસનને મદદ મળી શકે કે અહીંયા શું નવું ડેવલપમેન્ટ કરવું, કયા નવા રોડ લાવવા, કયા નવા બ્રિજીસ લાવવા, કયા નવા ફ્લાયઓવર લાવવા બિફોર અહીંયા ટ્રાફિકની સમસ્યા બહુ મોટી થાય. એના કરતાં પહેલાં લાવવા બહુ જરૂરી છે.
કે આ દુકાનદારોની દુકાનો બંધ ના થાય, એમના ગ્રાહકોને કોઈ પરેશાની ના પડે અને અહીંયાનું કમ્યુટેશન બહુ સારું રહે. આપણી જોડે મોડુભાઈ છે જે અહીંયા દુકાન ચલાવે છે. છેલ્લા કેટલા વર્ષથી ચલાવો તમે? 15 વર્ષથી. એ કહે છે કે એની સિચ્યુએશન કેવી છે. મોડુભાઈ, આ 15 વર્ષની અંદર અહીંયા ટ્રાફિકની સિચ્યુએશન કેવી થઈ છે? કારણ કે આગળ વાપા ડેવલપ થઈ રહ્યું છે, આ બાજુ બોપલ છે, આ બાજુ સાઉથ બોપલ શેલા છે, તો અહીંયા ટ્રાફિકની સિચ્યુએશન કેવી છે? ટ્રાફિકની સિચ્યુએશન બહુ ફૂલ છે. આગળ બ્રિજ બનેલો છે તો ત્યાં ટ્રાફિક બહુ થાય છે. એમટીએસમાં ટ્રાફિક બહુ થાય છે. અહીંયા એમટીએસ ની બસો છે તો અહીંયા લોકો આવે તો બહુ ટ્રાફિક થાય. ટ્રાફિક ફૂલ થાય છે. તો તમને લાગે છે કે બોપલનો ટ્રાફિક ને જે અહીંયા કનેક્ટ કર્યો છે ને વાપા આગળ ડેવલપ થશે તો હજુ વધારે ટ્રાફિક હા, થશે? ટ્રાફિક વધારે થશે. તો તમને લાગે છે અહીંયા ફ્લાયઓવર ને પાર્કિંગ ની ટ્રાફિક નવા રસ્તાઓ બનાવવાની જરૂર છે? હા, જરૂર છે. અત્યારે તમારે એટલી ઘરાકી કેટલી થાય? કેટલા લોકો આવે અહીંયા દિવસ? અત્યારે ફૂલ ટ્રાફિક જ હોય. ફૂલ ટ્રાફિક હોય. કેટલા લોકો અહીંયા આવીને બેસે? ફૂલ ટાઈમ ચાલુ જ હોય, એની ટાઈમ ચાલુ. કેટલા 100 200 કેટલા માણસો આવે અહીંયા? કેટલા આવતા હશે? 400 જેવા આવતા હોય. ઓકે, 400 500 જેવા આવતા હોય ને અહીંયા પછી બહુ ટ્રાફિક જામ થશે તો તમને નહીં લાગતું કે આ લોકો આવવાનું બંધ કરી દેશે આ બાજુ? હા, તો કેટલો પણ અત્યારે તો બધા પ્રાઇવેટ સાધન લઈને આવતા હોય તો એમ તો સાધન મૂકવાની પણ મોટી સમસ્યા છે. પછી આગળ 4 રસ્તા બનાવ્યા તો 4 રસ્તા ઉપર કોઈ જગ્યાએ જે બમ્પ નહીં મૂક્યા. અને હું તો કહું ને કે 2 દિવસે એકાદ એક્સિડન્ટ થાય. જો આ એરિયાની અંદર બી એક્સિડન્ટ્સ આટલા બધા થતા હોય તો આ સમસ્યા બહુ મોટી બને એના કરતાં પહેલાં પગલાં લેવા બહુ જરૂરી છે. કારણ કે સમસ્યા મોટી બની ગયા પછીના પગલાં લેવા એમાં કોઈ ડાપણ નથી. આ એરિયાની અંદર ખરેખર અમે ડિમાન્ડ કરીએ છીએ કે તમે ફ્લાયઓવર્સ રસ્તા પહેલેથી પ્લાન કરો કે જેથી અહીંની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવી શકે.